હેલો એવરીવન, વેલકમ બેક. ચેપ્ટર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. આ ચેપ્ટરમાં હવે આપણા 2 ટોપિક બાકી રહ્યા છે. એ બેમાંથી એક ટોપિક વિશે આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. બાકીનો જે એક ટોપિક છે સુએજ ટ્રીટમેન્ટ, એ થોડોક મોટો ટોપિક છે, એના માટે બીજા 2 લેક્ચરની જરૂર પડશે. ઓકે, તો હવે મે બી 2 કે 3 લેક્ચરની અંદર આપણું આ જે ચેપ્ટર છે પૂરું થઈ જશે. તમે જોઈ શકો છો કે ચેપ્ટર કમ્પેરેટિવલી નાનું છે અને ચેપ્ટરના જે ટોટલ માર્ક છે એ છે 7. 4 માર્કના MCQS, 3 માર્કની થિયરી. સીધી વાત છે, નાનું ચેપ્ટર છે, માર્ક્સ વધારે છે. 4 માર્ક્સના MCQ તો તમે આ ચેપ્ટર સરખી રીતે સમજ્યા હશો, સરખી રીતે તૈયાર કર્યું હશે, તો એ 4 માર્ક્સના MCQમાંથી 4 માર્ક્સ તમે લાવી શકો છો. ઓકે, તો સરખી રીતે આ જે ચેપ્ટર છે એની તૈયારી કરો. તમારો ગોલ અગર સારા માર્ક્સ લાવવા માટેનો હોય તો તમારે વધારે ફોકસ એવા ચેપ્ટર ઉપર કરવું જોઈએ કે જે નાના હોય અને એના માર્કિંગ જે છે એ વધારે હોય, વેઇટેજ એનું વધારે હોય. ઓકે, જેમાંથી એક ચેપ્ટર છે આ 10. ઓકે, ચલો હવે કાલે મેં ગ્રુપની અંદર મેસેજ કર્યો હતો તમને કે નાઇટ્રોજન ચક્ર, જૈવિક નાઇટ્રોજન સ્થાપન અને સહજીવી નાઇટ્રોજન સ્થાપનવાળા જે ટોપિક છે જે તમે 11માની અંદર ભણ્યા છો ચેપ્ટર 12માં, એ બધા એકવાર વાંચી જજો. મોસ્ટ ઓફ આ રીતે મેસેજ જ્યારે કર્યો હોય ત્યારે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ વાંચતા નથી એ ટોપિક. ઓકે, તો એનો મતલબ એમ થાય કે તમે 11th ભણ્યાનો કોઈ મતલબ છે જ નહીં. 11th શું છે તો 12માની અંદર જે ટોપિક છે એ બધાનું બેઝિક છે 11th. તમે અગર 11thની અંદર સારી એવી તૈયારી કરી છે પણ એનું તમે રિવિઝન નથી કરતા, ગ્રુપમાં મેસેજ નાખવામાં આવે તો પણ તમે એકવાર જોતા નથી, મતલબ તમને કશી પડી છે જ નહીં. ઓકે, તો જસ્ટ એકવાર રીડ કરવાનો છે, એનો કશો ટેસ્ટ નથી આપવાનો, તમારે એકવાર જોઈ લેવાનું છે તમે જે વસ્તુ ભણ્યા છો 11thની અંદર એ. ઓકે, અને એ વસ્તુ જોયા પછી તમે આ લેક્ચર સાંભળશો, સમજવાનો ટ્રાય કરશો, તો હું ગેરંટી આપીને કહું કે તમને વધારે ખબર પડશે. ઓકે, તો હજી પણ ઘણા લોકોએ નહીં વાંચ્યા હોય એ ટોપિક, એકવાર જોઈ લો જસ્ટ એ ટોપિક, એકવાર થિયરી વાંચી લો, એના પછી લેક્ચર જુઓ તો વધારે તમને ખબર પડશે. તો હંમેશા ટ્રાય કરો કે જ્યારે એવો કંઈક મેસેજ આવે ગ્રુપની અંદર તો તમે પ્રિપેર રહો, તૈયાર કરી લેવાનું, એકવાર જોઈ લેવાનું એ ટોપિક છે ને, એના પછી લેક્ચર અટેન્ડ કરવાના. ઓકે, ચલો. નાઇટ્રોજન ચક્ર વિશે તમને ખબર છે કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એનું પ્રમાણ છે 78% જેટલું. ઓકે, પણ આજે 78% જેટલો વાયુ સ્વરૂપે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એનું શોષણ સીધા વનસ્પતિ નથી કરી શકતા કે સીધા પ્રાણી પણ વાતાવરણનો વાયુ સ્વરૂપે જે નાઇટ્રોજન છે એ પોતાના શરીરની અંદર નથી લઈ શકતા. વાતાવરણનો જે નાઇટ્રોજન છે એને એમોનિયા, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ફેરવવો પડે. એ 3 પદાર્થોની અંદર ફેરવવાનું કાર્ય થતું હોય છે જૈવિક નાઇટ્રોજન સ્થાપન દ્વારા, ઔદ્યોગિક નાઇટ્રોજન સ્થાપન અને વીજના ચમકારા દ્વારા. આપણે બાયોલોજી ભણીએ છીએ તો આપણે જે વસ્તુ વિશે કન્સર્ન કરવાનું છે એ છે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. જૈવિક મતલબ જીવંત સજીવો દ્વારા વાતાવરણનો નાઇટ્રોજન એમોનિયામાં કઈ રીતે ફેરવાય છે એને કહેવામાં આવે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. બરાબર, તો જૈવિક નાઇટ્રોજન સ્થાપન એટલે શું? વાતાવરણનો જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન છે એને ફેરવવો એમોનિયાની અંદર. એમોનિયા પછી એમોનિયા ફેરવાઈ શકે નાઇટ્રાઇટમાં અને નાઇટ્રાઇટ ફેરવાઈ શકે નાઇટ્રેટની અંદર. આ જે 3 દ્રવ્ય છે, કાર્બનિક દ્રવ્ય 3 એનું વનસ્પતિ પોતાના મૂળ દ્વારા શોષણ કરી શકે. બરોબર,
ચલો, જે રીતે મેં તમને કહ્યું કે આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન વિશે જોવાનું છે, એના વિશે 2 ટોપિક તમે 11th અંદર ભણ્યા છો. યાદ કરો, રાઇઝોબિયમ બેક્ટેરિયા, સહજીવી બેક્ટેરિયા હતા. રાઇઝોબિયમ જે મૂળ કંડિકાની અંદર જોવા મળે, શિંબીકુળના જે વનસ્પતિ હોય એમાં, અને મૂળ કંડિકાની અંદર રાઇઝોબિયમ રહેતા હોય, વનસ્પતિને નાઇટ્રોજનનું સ્થાપન કરીને આપે. બરોબર, એના વિશે પણ તમે 11thમાં ભણ્યા છો. જુઓ, અહીંયા સેમ વસ્તુ બતાવી છે કે વાતાવરણમાં નાઇટ્રોજન છે, એને વનસ્પતિને પોતાના શરીરની અંદર લેવો છે, તો જૈવિક નાઇટ્રોજન સ્થાપનમાં જે બેક્ટેરિયા હશે એ શું કરશે? બેક્ટેરિયા અથવા ફૂગ, કોઈ પણ પ્રકારના સૂક્ષ્મજીવ હોઈ શકે, એ શું કરશે? વાતાવરણનું જે નાઇટ્રોજન છે એનું સ્થાપન કરશે એમોનિયા નાઇટ્રેટ નાઇટ્રાઇટમાં, અને એ જે દ્રવ્યો છે એ ભૂમિમાં ભરે. ભૂમિમાંથી જે મૂળ છે એ ભૂમિમાંથી આ જે દ્રવ્યો છે એ પોતાના શરીરની અંદર, વનસ્પતિની અંદર દાખલ કરાવે. બરોબર, તો આ છે નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય. ઓકે, ચલો, આજનો આપણો જે ટોપિક છે એ છે જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો. આગળ આપણે જોયું હતું જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. હવે આ ટોપિક છે ખાતર તરીકે, જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી થઈ શકે. કાલે પણ મેં તમને કહ્યું હતું કે હવેના જે 2 ટોપિક છે આપણા, એ મુખ્યત્વે ખેતી આધારિત છે, કે ખેતીમાં પાકનું ઉત્પાદન કઈ રીતે વધારી શકે સૂક્ષ્મજીવો. બરોબર, તો કાલે જૈવિક નિયંત્રકો ભણ્યા, આજે ભણવાનું છે જૈવિક ખાતરો વિશે. ટોપિક ભણતા પહેલાં અમુક જે શબ્દો આ ટોપિકની અંદર આવશે એના વિશે જોઈ લઈએ. એક તો નાઇટ્રોજન સ્થાપન આવશે શબ્દ, એના વિશે મેં તમને સમજાવ્યું કે વાતાવરણનો વાયુ સ્વરૂપે જે નાઇટ્રોજન છે એને કન્વર્ટ કરવો, એનું રૂપાંતરણ કરવું એમોનિયા નાઇટ્રેટ નાઇટ્રાઇટની અંદર સૂક્ષ્મજીવો દ્વારા, એને કહેવામાં આવે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. ઓકે, એના પછી છે સ્વપોષી. સ્વપોષી કોને કહેવામાં આવે? તો એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવે, પ્રકાશ સંશ્લેષણ કે રસાયણ સંશ્લેષણની પ્રક્રિયાઓ દ્વારા. એક તો લીલી વનસ્પતિ છે જે પોતાનો ખોરાક જાતે બનાવશે. બીજું, અમુક એવા પ્રકારના બેક્ટેરિયા વાતાવરણની અંદર હાજર હોય છે જે પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે. બરોબર, તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા અને રસાયણ સંશ્લેષણ દ્વારા જે સજીવો પોતાની જાતે ખોરાક બનાવે એને કહેવામાં આવે સ્વપોષી. એના પછી છે સહજીવી. સહજીવી એટલે જ્યાં બંને સજીવોને ફાયદો થતો હોય, 2 સજીવો એકબીજાની સાથે મળીને રહે અને બંને સજીવોને બેનિફિટ, ફાયદો થતો હોય, એને કહેવામાં આવે સહજીવી. અહીંયા જુઓ, એક એક્ઝામ્પલ છે, આ છે ફૂગ, આ છે લીલ. બરાબર, ફૂગ અને લીલ બંનેને એક સાથે લાઇકેન કહેવામાં આવે. ફૂગ અને લીલ બંને એકબીજા સાથે રહે છે અને લાઇકેનની રચના કરે. ચલો, હવે ફૂગ શું કરશે? તો ફૂગ જમીનની અંદરથી પોષક તત્વો, પાણીનું શોષણ કરી અને જે લીલ હોય એ એને આપે. બરાબર, ફૂગ શું કરે? જમીનની અંદરથી પાણીનું શોષણ કરશે, પોષક તત્વોનું શોષણ કરી અને લીલને આપે. બરાબર, લીલ એક પ્રકારની વનસ્પતિ છે, એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. ફૂગે જે પાણી આપ્યું, પોષક તત્વો આપ્યા, એના દ્વારા લીલ ખોરાક બનાવશે. બરાબર, તો લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને ખોરાક બનાવ્યો, જોડે જોડે એ ઉપયોગમાં કોને લેશે? પાણી અને પોષક તત્વો જે ફૂગે શોષણ કરીને આપ્યા હતા. બરાબર, તો આ જે લીલ દ્વારા ખોરાક બન્યો એ ખોરાકનો ઉપયોગ કરે ફૂગ. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો બંને સજીવોને ફાયદો થાય. ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલે ખોરાક બનાવ્યો એ મળે છે, અને ફૂગ દ્વારા પાણી, પોષક તત્વોનું શોષણ થયું હતું એ લીલને મળે. ઓકે, તો બંને કોની રચના કરે? લાઇકેન. લીલ અને ફૂગનું સહજીવન એને કહેવામાં આવે લાઇકેન. બરાબર,
તો આ છે સહજીવી. આ જસ્ટ એક ઉદાહરણ છે. સહજીવી મતલબ જ્યાં બંને સજીવોને ફાયદો થતો હોય એને કહેવામાં આવે સહજીવી. બરોબર. ચલો હવે બુકની અંદર જે આપણો ટોપિક છે એની શરૂઆત કરીએ. જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો. તમને જૈવિકનો મતલબ ખબર છે. જૈવિક મતલબ જીવંત. મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ કે સૂક્ષ્મજીવો એ પૃથ્વી ઉપરના જીવંત સજીવો છે. બરોબર. ખાતરનો મતલબ શું થાય? તો ખાતર એટલે પોષક તત્વયુક્ત પદાર્થ કે જે પાકની વૃદ્ધિ માટે જમીનને યોગ્ય બનાવે. ખાતર એટલે શું? તો એવા પદાર્થો કે જે પોષક તત્વયુક્ત હોય, જમીનની અંદર નાખવામાં આવે અને પછી પાક વાવવામાં આવે. કેમ? કારણ કે આ જે ખાતર હોય એ શું છે? પોષક તત્વયુક્ત, જે જમીનને યોગ્ય બનાવશે કોઈ પણ પાક, વનસ્પતિની વૃદ્ધિ માટે. બરોબર. તો આપણે શું કરવાનું છે? અહીંયા ખાતર તરીકે જમીનમાં નાખવાના છે સૂક્ષ્મજીવો. અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા, ફૂગ જમીનની અંદર નાખવાના, જે ખાતર તરીકે વર્તશે અને જમીનને યોગ્ય બનાવશે. બરોબર. તમે એક અરસિયા વિશે જાણો છો કે અરસિયાની ખેતી કરવામાં આવે. મતલબ શું? અરસિયા આપણું જે ખેતર હોય એની અંદર નાખવામાં આવે. કેમ? કારણ કે અરસિયા જમીનને પોચી બનાવે. બરોબર. કોઈ પણ પાક હોય એના માટે યોગ્ય બનાવે. તો એ બધાનો સમાવેશ થતો હોય કાર્બનિક ખેતીમાં. ઓકે. ચલો વર્તમાન પરિસ્થિતિને જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કાલે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે જે રાસાયણિક દવાઓ હોય એના કારણે પર્યાવરણનું પ્રદૂષણ થતું હોય. સેમ રાસાયણિક ખાતરો પણ આવે છે. તો રાસાયણિક ખાતરો દ્વારા પણ પર્યાવરણનું પ્રદૂષણ થઈ શકે. અત્યારની વર્તમાન પરિસ્થિતિને જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ એ મુખ્ય સમસ્યા છે. કૃષિ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. બરોબર. પોપ્યુલેશન, વસ્તી વધતી જાય છે. એમ જે કૃષિ ઉત્પાદનો હોય, પાક હોય, ધાન્ય હોય, એની જરૂરિયાત પણ વધી. જેમ જેમ જરૂરિયાત વધે એમ ખેડૂત શું કરશે? રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધુ પડતો કરશે. પરિણામે પ્રદૂષણ સર્જાય. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. આથી કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જરૂરી છે. બરોબર. કાર્બનિક ખેતી એટલે શું? તો મેં તમને કહ્યું કે અરસિયા નાખવામાં આવે જમીનની અંદર, એને ઓર્ગેનિક કાર્બનિક ખેતી કહેવામાં આવે. જૈવિક ખેતી મતલબ શું? તો આ જે જૈવિક સૂક્ષ્મજીવો છે એનો ખાતર તરીકે ઉપયોગ કરવાનો. જૈવિક સૂક્ષ્મજીવો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બીટી બેક્ટેરિયા, એનો આપણે ઉપયોગ કર્યો જૈવ નિયંત્રક તરીકે. બરાબર. તો આ જે જૈવિક પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવો જરૂરી છે, જેના કારણે આપણે રાસાયણિક દવાઓ, રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરી શકીએ. જૈવિક ખાતર એવા સજીવો છે કે જે ભૂમિને પોષક તત્વથી સમૃદ્ધ બનાવે. ભૂમિમાં જેટલા પોષક તત્વોનું પ્રમાણ વધુ હશે એટલો જે પાક વાવ્યો છે એ ભૂમિમાં એનું ઉત્પાદન પણ વધશે. બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થઈ શકે. બરાબર. આ ત્રણ વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે કે કઈ રીતે બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે કરવામાં આવે છે. ચલો જુઓ. આ જે ફોટોગ્રાફ છે એ મૂળગંડિકાનો ફોટોગ્રાફ છે. ઓકે. ચલો. જૈવિક ખાતર તરીકે બેક્ટેરિયા. સહજીવી બેક્ટેરિયાની વાત કરીએ તો તમને રાઇઝોબિયમ વિશે ખબર છે. સિમ્બિકુળની વનસ્પતિઓના મૂળ ઉપર સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા મૂળગંડિકાનું નિર્માણ થતું હોય છે. બરાબર. આ વસ્તુ વિશે તમે 11th અંદર પણ ભણ્યા છો. સહજીવી કેમ?
કારણ કે રાઇઝોબિયમ જે બેક્ટેરિયા છે એ વનસ્પતિને નાઇટ્રોજનનું સ્થાપન કરીને આપે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે ખોરાક બનાવશે એ ખોરાક બેક્ટેરિયાને મળે. બેક્ટેરિયાને ખોરાક મળે છે, વનસ્પતિને નાઇટ્રોજનનું સ્થાપન. બંનેને ફાયદો, બંનેને બેનિફિટ, એટલે શું કહેવામાં આવે? સહજીવી. ઓકે. સિમ્બિકુર મતલબ કઠોર વર્ગની જે વનસ્પતિ હોય એ. ઓકે. ચણા છે, મગ હોઈ શકે, મગફળી હોઈ શકે. ઓકે. તો કઠોર વર્ગની જે વનસ્પતિ, વાલોર, ચણા, મગ, એ બધાને સિમ્બિકુરની વનસ્પતિ કહેવામાં આવે. તો આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ આ જે સિમ્બિકુરની વનસ્પતિ હોય એના મૂળ ઉપર મૂળકંડિકા બનાવીને રહેતા હોય છે. જુઓ, રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે. બરોબર. વાતાવરણનો જે નાઇટ્રોજન છે વાયુ સ્વરૂપે, N2 ગેસ સ્વરૂપે, એને ફેરવીને આપે NH4+ એમોનિયમ આયનમાં. આ જે એમોનિયમ આયન છે એનું શોષણ વનસ્પતિ મૂળ દ્વારા કરી શકે. બરોબર. ચલો, આ કાર્બનિક દ્રવ્ય વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે વર્તે. બરોબર. જે એમોનિયમ આયન છે એનું શોષણ કર્યું વનસ્પતિએ, એ વનસ્પતિ માટે એક પોષક દ્રવ્ય છે. પરિણામે જે વનસ્પતિ હોય એની વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય અને આપણો જે પાક છે એનું ઉત્પાદન વધે. એના પછી જુઓ, બીજા છે મુક્તજીવી બેક્ટેરિયા. ઉદાહરણ છે એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર. આ બેક્ટેરિયા પણ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ બનાવે. બરોબર. રાઇઝોબિયમ હોય કે એઝોબેક્ટર અથવા એઝોસ્પિરિલિયમ, ત્રણનું કાર્ય એક જ, વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને આપવું. વનસ્પતિને પોષક તત્વયુક્ત સમૃદ્ધ બનાવી પરિણામે વનસ્પતિની વૃદ્ધિ થાય અને આપણો જે પાક છે એનું ઉત્પાદન વધે. બરોબર. ખાસ યાદ રાખવાનું છે, એઝોસ્પિરિલિયમ અને એઝોબેક્ટર મુક્તજીવી છે, સહજીવી નથી. સહજીવી કોણ હતા? રાઇઝોબિયમ. મુક્તજીવી કોણ છે? એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર. બરોબર. તો આ બંને વસ્તુ વિશે તમે યાદ રાખજો MCQS માટે. ચલો, એના પછી છે જૈવિક ખાતર તરીકે ફૂગ. ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે. ફૂગ પણ વનસ્પતિ સાથે સહજીવી થઈને રહી શકે. સહજીવી મતલબ ફૂગને પણ ફાયદો, વનસ્પતિને પણ ફાયદો. ઉદાહરણ તરીકે માઇકોરાઇઝા નામની ફૂગ વનસ્પતિ સાથે સહજીવન જીવતી હોય છે. ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા કવકમૂળની રચના કરે છે. બરોબર. કવકમૂળ એટલે આ પ્રકારની એકદમ જારી જેવી રચના, એને કહેવામાં આવે કવકમૂળ. બરોબર. તો આ જે માઇકોરાઇઝા છે, જે ફૂગ છે એ કવકમૂળની રચના કરતી હોય છે વનસ્પતિ સાથે. MCQS માટે યાદ રાખવાનું છે. પ્રજાતિ કઈ? ગ્લોમસ. ઓકે. જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે અને વનસ્પતિને પૂરું પાડે. બરોબર. આજે આખા મૂળની રચના કરી, કવક મૂળની રચના, તો આજુબાજુ ભૂમિના કણોમાં જ્યાં જ્યાં ફોસ્ફરસ હશે એ બધાનું શોષણ કરી અને કવક મૂળ છે એ વનસ્પતિને પૂરું પાડવાનું કાર્ય કરશે. બરોબર. ખાસ યાદ રાખજો, ફોસ્ફરસનું શોષણ કરે છે માઇકોરાઇઝા નામની ફૂગ. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેમ કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા મળે, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ થતો હોય. બરોબર. તો આ બધા જે પોઈન્ટ છે એ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. કયા કયા પોઈન્ટ? તો આ જે ફૂગ છે એના દ્વારા વનસ્પતિને કયા ફાયદા થતા હોય? ફર્સ્ટ,
ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ થાય. સેકન્ડ, મૂળમાં જે રોગ પ્રેરતા રોગકારકો હોય એની સામે પ્રતિકારકતા મળે. થર્ડ, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા. અને 4, વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ થાય. આ બધા ફાયદા વનસ્પતિને થતા હોય ફૂગને કારણે, બરોબર. એના પછી છે ક્વેશ્ચન છે બુકની અંદર, શું તમે જણાવી શકો છો કે ફૂગને આવા સંકલનથી શું ફાયદો થતો હશે? આગળ જ આપણે જોયું કે આ કેવી છે ફૂગ? સહજીવન ધરાવે, અને જ્યાં જ્યાં સહજીવી આવે મતલબ બંને સજીવોને ફાયદો થતો હોય. અહીંયા વનસ્પતિ અને ફૂગની વાત છે. વનસ્પતિને તો આ બધા ફાયદા થાય છે, પણ ફૂગને શું ફાયદો થયો એ તમારે વિચારી અને લેક્ચર પછી મને આન્સર કરવાનો છે. જે લોકોનો આન્સર નહીં આવે મને એ બધાને ગ્રુપમાંથી હું રિમૂવ કરી દઈશ. ઓકે, ચલો. જૈવિક ખાતર તરીકે સાયનોબેક્ટેરિયા, તેઓ સ્વપોષી સૂક્ષ્મજીવો છે. સ્વપોષી મતલબ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે, પ્રકાશ સંશ્લેષણ અને રસાયણ સંશ્લેષણની પ્રક્રિયાઓ દ્વારા. જલીય અને સ્થળીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે, બરોબર, બહુ મોટા પ્રમાણમાં જોવા મળે. જલીય પાણીમાં, સ્થળીય જમીન ઉપર પણ જોવા મળતા હોય છે સાયનોબેક્ટેરિયા. મોટા ભાગના આ જે સાયનોબેક્ટેરિયા છે એ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, અને જે સૂક્ષ્મ સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય એ આપણા વનસ્પતિ પાક માટે ઇમ્પોર્ટન્ટ હોય, ફાયદાકારક હોય. એક્ઝામ્પલ જે છે સાયનોબેક્ટેરિયાના એ છે એનાબીના, નોસ્ટોક અને ઓસિલોટરિયા, બરોબર. આ જે 3 પ્રકારના સાયનોબેક્ટેરિયા છે એ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને આપતા હોય છે. ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. MCQ પોઈન્ટ ઓફ વ્યૂ માટે આ જે બંને નીચેની લાઈન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. સાયનોબેક્ટેરિયાના 3 ઉદાહરણ એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા. કયા ખેતરોમાં, કયા પાકમાં સાયનોબેક્ટેરિયા ઉપયોગી છે? તો ડાંગરનો જે પાક હોય એમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી, બરાબર. તો આ 2 પોઈન્ટ છે લાસ્ટના, એ IMP કરી લેજો MCQS માટે. એના પછી જૈવિક ખાતર તરીકે નીલહરિત લીલ, તેઓ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યનો ઉમેરો કરે છે. ખાસ કરીને જે એમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ છે એ 3 કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે. જમીનની ફળદ્રુપતામાં વધારો કરે, બરોબર. તો આ બંને જે ગુણધર્મ છે નીલહરિત લીલ જોડે, એના કારણે એમનો પણ જૈવિક ખાતર તરીકે ઉપયોગ થઈ શકે છે. એના પછી કોમન આપેલું છે ટોપિકના લાસ્ટમાં કે હાલમાં આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવિક ખાતરો બજારમાં વ્યાપારિક ધોરણે પ્રાપ્ત છે, બરાબર. અત્યારે આપણા દેશની અંદર આજે આપણે ભણ્યા અમુક પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે, ફૂગ, સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ, એ બધા પેકેટ સ્વરૂપે માર્કેટમાં મળતા હોય છે. ઘણા ખેડૂતો તેનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ છે અને રાસાયણિક ખાતરો પરની આપણી જે નિર્ભરતા છે એ ઓછી થઈ છે, બરાબર. આ બધું જ જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો કે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો, એના પાછળનો જે મુખ્ય હેતુ છે એ શું હેતુ છે કે રસાયણો ઉપર આપણે જે ડિપેન્ડેડ થઈ ગયા છે, આપણી જે નિર્ભરતા છે રાસાયણિક ખાતરો કે રાસાયણિક દવાઓ પ્રત્યે, એ ઓછી કરવી. કેમ? કારણ કે રાસાયણિક ખાતરો કે રાસાયણિક દવાઓની અંદર રસાયણ રહેલા છે. એ રસાયણ મનુષ્ય માટે હાનિકારક છે, બીજા પ્રાણીઓ માટે હાનિકારક છે, જોડે જોડે આપણા પર્યાવરણ માટે પણ હાનિકારક છે, બરાબર. તો અહીંયા આપણા જે ખેતી આધારિત 2 ટોપિક હતા એ પૂરા થયા. જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો અને જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. ઓકે, અગર કોઈ ડાઉટ હોય આ બંને ટોપિકમાં તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અહીંયા સુધી રાખીએ.
જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું, હવે આપણો એક જ ટૉપિક બાકી છે ચેપ્ટરનો, જે છે સુએજ ટ્રીટમેન્ટ. થોડો ડિફિકલ્ટ ટૉપિક છે અને થોડો લાંબો ટૉપિક છે. મે બી 1 લેક્ચર કે 2 લેક્ચર જોઈશે એના માટે. એના પછી ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.